બનાસકાંઠાના ભાભર પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ નાગજીભાઈ ઠાકોરની આત્મહત્યાનું રહસ્ય હજુ અકબંધ છે। ગઈકાલે નાગજીભાઈનો મૃતદેહ ભાભર નજીક રેલવે ટ્રેક પરથી મળી આવ્યો હતો। કોન્સ્ટેબલ નાગજીભાઈએ આત્મહત્યા પહેલા એક સુસાઇડ નોટ લખી છે, જેમાં રાજકીય અગ્રણીઓ અને પોલીસ તથા બુટલેગરોનો ઉલ્લેખ કરાયો છે। વ્યસન મુક્તિ અભિયાનને ટેકો આપનાર કોન્સ્ટેબલના મોતથી ઠાકોર સેનામાં રોષ ફાટી નીકળ્યો હતો અને ઠાકોર સેના દ્વારા પાલનપુર ગુરુ નાનક ચોક ખાતે પુતળા દહનનો કાર્યક્રમ કરાયો હતો, જેમાં બુટલેગરો, ભ્રષ્ટ નેતાઓ અને પોલીસના પુતળાનું દહન કરાયું હતું। આ પુતળા દહનમાં ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઠાકોર સમાજનો આક્રોશ જોવા મળ્યો હતો। તેમના દ્વારા પુતળા દહન કરવામાં આવ્યું હતું। નોંધનીય છે કે કોન્સ્ટેબલના મોતને લઈને આ મામલો બીચક્યો હતો। વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા ભારમલ માળી। ભારમલ, કઈ રીતે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને પોલીસે કઈ રીતે આ સમગ્ર મામલાને હાલ થાળે પાડ્યો છે, શું કહેશો? હા પૂનમ, એ ગણો કે 12 થી 1 ના સમયમાં મોટી સંખ્યામાં લોકો ભેગા એકત્રિત થઈ ગયા હતા ઠાકોર સમાજના, અને એ લોકો પોલીસ સ્ટેશને ચક્કાજામ કર્યું હતું અને હાઈવે ઉપર એકત્રિત થઈ અને પોલીસની ગાડીઓ ઉપર અને પથ્થરમારો કર્યો હતો અને પોલીસે પણ સામે 15 રાઉન્ડ ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને જેમાં એક એસઆરબીના એક જવાન પણ ઘાયલ થયેલા હતા। પૂનમ જી, ભારમલ, આભાર આપનો તમામ માહિતી બદલ।